તો રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં વસતા ઘર વિહોણા લાભાર્થીઓને તથા કાચા અને જર્જરિત મકાનમાં રહેતા પરિવારોને પાયાની સુવિધાઓ સાથેનું પાકું આવાસ પૂરું પાડવાનો પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ઉદ્દેશ્યને લઈ અને છેલ્લા ઘણા સમયથી યોજના ચાલી રહી છે। ત્યારે આ યોજના હેઠળ કામરેજ તાલુકા વધુ લાભાર્થીઓને લાભ અપાવવામાં સફળ રહ્યું છે। જ્યાં કામરેજ 4 રસ્તા નજીક એક હોલમાં કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને સરકારના રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા તેઓના હસ્તે 1230 જેટલા આવાસોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ત્યારે ગ્રામ પંચાયતના સરપંચોને આવાસોના મંજૂરી પત્રક પણ આપવામાં આવ્યા। આ સાથે જ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ આવાસ કામગીરી દરમિયાન કોઈ પણ પ્રકારની બાંધકામમાં ગેરરીતિ ન થાય તેની સ્પષ્ટ સૂચના પણ આપી હતી। દેશના લોકપ્રિય વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ પ્રસંગે કાશ્મીરથી કન્યાકુમારી સુધી ગલી ગલીમાં સેવા યજ્ઞ શરૂ થયા છે। રક્તદાન કેમ્પોના વર્લ્ડ રેકોર્ડ પણ કાલે બની ચૂક્યા છે। ત્યારે કામરેજ વિધાનસભામાં તમામ ગામોમાં કુલ 1240 નવા આવાસ યોજનાના કામો આજે મંજૂર કરી એ ગરીબ ઝૂંપડું દૂર થશે અને નવું પાકું મકાન બનશે। આ અમારા જન્મદિવસની ખુશી છે। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના એક સ્વપ્ન છે કે ભારતના અંત્યોદય સુધી યોજનાનો લાભ પ્રાપ્ત થાય। અમારી આખી ટીમ કામરેજ દ્વારા આ કામગીરી પાર પાડીને 2600 આવાસ યોજનાઓ 2600 આવાસ અમે લોકાર્પણ કર્યા છે અને 1240 આવાસોના આજે અમે એમને બનાવવાની મંજૂરી આપી છે। ત્યારે કામરેજ અમારું ઝીરો સ્લમ યોજનાની અંદર આગળ વધી રહ્યું છે અને અમારો સંકલ્પ એ જ છે નરેન્દ્રભાઈ મોદી સાહેબના બર્થડે નિમિત્તે કે અમે અમારા સેવાના યજ્ઞો આ જ રીતે અમે શરૂ રાખીએ। બસ લોકો સુધી પહોંચીને વિકાસની રાજનીતિ સાથે એક સંસ્કારિત રાજકારણ સાથે અમે કામગીરી કરી રહ્યા છીએ। ત્યારે આ ટીમ અમારી ભારતીય જનતા પાર્ટીને હું શ્રેય આપું છું। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસની ઢેર સારી શુભકામનાઓ।